બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલા અત્યાચારના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। બાંગ્લાદેશમાં સરકાર બદલ્યા બાદ હિન્દુ દલિત દેસાઈ સહિત અન્ય લઘુમતી વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે। ભરૂચના સ્થાનિક લિંક રોડ ઉપર આવેલ તમામ સોસાયટીના રહીશો અને આગેવાનો દ્વારા માટડિયા તળાવથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી। બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુઓ પરના હુમલા વિરુદ્ધમાં રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હું અલ્પા ગાંધી ભરૂચના નિવાસી છે અને અમારા સાથે આ બધા ભરૂચના છે અને અમે વિરોધ નોંધાવીએ છીએ કે જે બાંગ્લાદેશમાં જે અરાજકતા ચાલી રહી છે હિન્દુઓના વિરુદ્ધ, એમનું માલ સંપત્તિ, એમના સ્ત્રીઓની અને માન સન્માનની પર જે હુમલો થઈ રહ્યો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છે। એના માટે અમે બધા અહીંયા ભેગા થયા છે અને આવેદનપત્ર પણ આપી રહ્યા છે અને અમારો બધો વિરોધ છે તે અમે દર્શાવવા અહીંયા એકઠા થયા છે। ધન્યવાદ। મારું નામ એનડી પટેલ, રહેવાસી આરઓ બંગલો, દહેજ બાયપાસ રોડ। આજ રોજ 17 ઓગસ્ટના રોજ દહેજ બાયપાસ અને સવણ ચોકડી વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા કોઈ જાતના નોન પોલિટિક્સ રીતે કોઈ બી સંગઠનના નેજા હેઠળ સિવાય એક સ્વયંભૂ નાગરિકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે। રેલીનો હેતુ માત્ર ને માત્ર બાંગ્લાદેશની અંદર આજે જે વર્ષ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણમાં આપણી સરકાર મધ્યસ્થતા થાય અને ત્યાં રહીશો જેવા હિન્દુઓની જે જાન માલનું નુકસાન થઈ રહ્યું છે, મંદિરોને તોડવામાં આવી રહ્યા છે, એ જગ્યાએ આપણા દેશ દ્વારા મધ્યસ્થી કરી અને એ લોકોની સુરક્ષા નિશ્ચિત થાય એવું મધ્યસ્થી કરવા માટે સરકારને અપીલ કરવા હેતુ આ કલેક્ટર કચેરીને એક આવેદનપત્ર આપવા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। જય હિન્દ।